शिवाय ओम नमः शिवाय। નમસ્કાર, કેટીવી ન્યૂઝ ગુજરાતી પર આપની સાથે હું છું પ્રીતિ તિવારી। ભગવાન શિવને સમર્પિત મહિનો એટલે શ્રાવણ માસ। શ્રાવણ માસને લઈને અમે રજૂ કરવા જઈ રહ્યા છીએ એક વિશેષ કાર્યક્રમ। ત્યારે આ વિશેષ કાર્યક્રમમાં આજે વાત કરીશું રુદ્રાક્ષ વિશે। ભગવાનના આભૂષણમાંનું એક માનવામાં આવે છે રુદ્રાક્ષને। ત્યારે રુદ્રાક્ષની મહિમા વિશે આજે માહિતી આપવા માટે આપણી સાથે ઉપસ્થિત છે શાસ્ત્રીજી દીક્ષેશ જોશી। શાસ્ત્રીજી, પહેલા તો કેટીવી ન્યૂઝ ગુજરાતી પર આપનું સ્વાગત છે। નમસ્કાર। પહેલો ક્વેશ્ચન જો હું આપને પૂછવા ઈચ્છીશ કે રુદ્રાક્ષનો મહિમા શું છે? બરાબર છે। નમસ્કાર દર્શક મિત્રો। મૃત્યુંજય મહાદેવ ત્ર્યાહિમામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મબંધનૈ। શ્રાવણ માસની અંદર શિવજીનું પ્રિય આભૂષણ રુદ્રાક્ષના મહિમા વિશે જાણીશું। રુદ્રાક્ષનો મહિમા એવું કહેવાય છે કે રુદ્રાક્ષ એ ભગવાન મહાદેવનું પ્રિય આભૂષણ છે। દેવાધિદેવનો મહાદેવનો એની અંદર કંઈક વાસ છે, તત્વનો વાસ છે। રુદ્રાક્ષનો મહિમા રુદ્ર વત્તા અક્ષ, જે ભગવાન મહાદેવજીના અશ્રુમાંથી ઉત્પન્ન થયા છે એવા રુદ્રાક્ષ। રુદ્રાક્ષની અંદર એક પરમ પોઝિટિવ અને દેવત્વનો વાસ છે। રુદ્રાક્ષ ધારણ કરવાથી દેવત્વનો પ્રાપ્ત થાય છે। રુદ્રાક્ષ ધારણ કરવાથી શરીરની અંદર રહેલી જે પણ અનિષ્ટતા, જે નેગેટિવ ઉર્જા છે તે દૂર થાય છે। રુદ્રાક્ષની અંદર એક પોઝિટિવ એનર્જી અને પાવર છે। રુદ્રાક્ષ ભગવાન દેવાધિદેવ મહાદેવને પ્રિય હોવાથી એવું કહેવાય છે કે પૌરાણિક કથાના અનુસાર કે જ્યારે એક વખત ભગવાન સમાધિની અવસ્થામાં હતા ત્યારે ભગવાન નારાયણે એમને પ્રશ્ન કર્યો, હે દેવાધિદેવ મહાદેવ, આપ ક્યાં સમાધિમાં લીન છો? ત્યારે ભગવાને એમના નેત્ર ખોલ્યા તો એમના નેત્રમાંથી અશ્રુ વહ્યા। ત્યારે ભગવાન નારાયણે કહ્યું કે હે દેવાધિદેવ, આપના નેત્ર કમલમાંથી અશ્રુ વહી રહ્યા છે। ત્યારે ભગવાને કહ્યું કે પૃથ્વી પર અનેક જીવાત્માઓ અનેકો પ્રકારથી દુઃખી છે, તો તેમના દુઃખ દૂર થાય એવો કંઈક ઉપાય મારા દિમાગમાં ચાલી રહ્યો હતો। તો ભગવાન જ્યારે આંખ ખોલી અને એમના આંખમાંથી જે અશ્રુ આવ્યા એ અશ્રુ પૃથ્વી પર પડ્યા, અને એ જે અશ્રુ જે સ્થાન પર પડ્યા તે સ્થાન પર એક વૃક્ષ ઉત્પન્ન થયું, અને જે વૃક્ષ ઉત્પન્ન થયું, વૃક્ષની અંદર જે ફળ લાગ્યા એ ફળનું જ નામ રુદ્રાક્ષ, રુદ્ર વત્તા અક્ષ, જે ભગવાનના અશ્રુમાંથી ઉત્પન્ન થયા। એટલા માટે જ રુદ્રાક્ષને એક દેવનો અંશ કહેવાય છે, જેને રુદ્રાક્ષ એટલે દેવાંશ પણ કહેવાય છે। રુદ્રાક્ષ ધારણ કરવાથી અનેકો પ્રકારની મનોકામના પૂર્ણ થાય છે। લક્ષ્મીની ઈચ્છાવાળા, અપેક્ષાવાળાઓને લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે। રાજનીતિની અંદર કે મોટી સત્તા પર જો પ્રાપ્ત કરવા માગતા હોય તો આપણે સત્તાનો પણ પ્રાપ્ત થાય છે। અનેકો પ્રકારના દુઃખ ક્લેશમાંથી મુક્તિ પ્રાપ્ત થાય છે। એવું કહેવાય છે કે દેવના અંશ હોવાથી આધિદૈવિક, આધિભૌતિક, આધ્યાત્મિક ત્રણેય પ્રકારના તાપમાંથી મુક્તિ મળી રિદ્ધિ સિદ્ધિની પ્રાપ્તિ થાય છે, ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે, જ્ઞાન તંતુની પ્રાપ્તિ થાય છે। રુદ્રાક્ષ ધારણ કરવાથી એવું કહી શકાય કે અનેકો પ્રકારના અનેકો સંકલ્પ આપણા જે પૂર્ણ ના થતા હોય તો રુદ્રાક્ષ ધારણ કરવાથી તે તમારા સંકલ્પ પૂર્ણ થતા હોય છે। રુદ્રાક્ષથી ઘણા બધા ફાયદા લઈ શકાય છે। રુદ્રાક્ષથી શરીરની અંદર જો કોઈ મોટી બીમારી હોય, બ્લડ પ્રેશર ઇત્યાદિ, તો એને પણ કંટ્રોલમાં કરી શકાય છે, દૂર કરી શકાય છે। એવું કહેવાય છે કે ભાઈ રુદ્રાક્ષનો મહિમા આપણા ભારત દેશમાં તો છે જ, તદુપરાંત અનેકો દેશમાં પણ રુદ્રાક્ષની મહિમાનો વ્યાપક છે। ધ્યાન, યોગ, મેડિટેશનવાળા બધા જ સાધુ સંતથી બ્રાહ્મણથી લઈ દરેક વ્યક્તિ શિવની પૂજાની અંદર રુદ્રાક્ષ ધારણ કરે છે। રુદ્રાક્ષ ધારણ કરવાથી અનેકો પ્રકારના ફાયદા થાય છે। જે શ્રાવણ મહિનો ચાલુ છે તો શ્રાવણ મહિનામાં રુદ્રાક્ષ ધારણ કરવાથી શું ફાયદા થશે? શ્રાવણ મહિનામાં જ રુદ્રાક્ષ ધારણ કરવાનું શું મહત્વ છે? આમ તો એવું કહેવાય છે કે રુદ્રાક્ષ નિત્ય ધારણ કરવો જોઈએ, પણ શ્રાવણ માસ એટલે ભગવાન દેવાધિદેવ મહાદેવનો પ્રિય માસ, અને ભગવાન દેવાધિદેવ મહાદેવનું પ્રિય આભૂષણ એટલે રુદ્રાક્ષ છે। એટલા માટે જો સવિશેષમાં આપણે શ્રાવણ મહિનાની અંદર રુદ્રાક્ષ ધારણ કરી શકાય છે। રુદ્રાક્ષ ધારણ કરવાથી દેવત્વની પ્રાપ્તિ થાય છે। રુદ્રાક્ષના અનેકો પ્રકાર છે, અનેકો પ્રકારની અંદર અનેકો તત્વ છે। એ તત્વને પ્રાપ્ત કરવા માટે
જે પણ દેવની આરાધના કરીએ છીએ, ઉપાસના કરીએ છીએ, વ્રત જપ તપ કરીએ છીએ, એની પૂર્ણ માત્રાની અંદર એનર્જી પ્રાપ્ત કરવા માટે સવિશેષમાં શ્રાવણ માસની અંદર રુદ્રાક્ષ ધારણ કરી અને ભગવાનના અભિષેક વ્રત જપ કરવામાં આવે છે. જી બિલકુલ. રુદ્રાક્ષને લઈને કોઈ પૌરાણિક કથા તમે કહેશો તો ભક્તોને રુદ્રાક્ષની વધારે મહિમા જાણવા મળશે. બહુ સરસ વાત છે કે રુદ્રાક્ષની ઉત્પત્તિ કથા તો જે પ્રમાણે વાત કરી કે ભગવાન શિવજીના આંખમાંથી એ અશ્રુ આવ્યા અને એ અશ્રુ જે પૃથ્વી પર જે સ્થાન પર પડ્યા, એવું કહેવાય છે કે દક્ષિણ એશિયાના દેશોમાં, ઇન્ડોનેશિયા જેવા દેશમાં જે વર્તમાનમાં નામ છે, નેપાળ, હિન્દુસ્તાન એટલે ભારતની અંદર જ્યાં જ્યાં અશ્રુ ભગવાન શિવજીને આંખમાંથી પડ્યા અને એ અશ્રુમાંથી જે વટવૃક્ષ ઉત્પન્ન થયું, કે કલ્પવૃક્ષ ઉત્પન્ન થયું, એ જ કલ્પવૃક્ષ એટલે રુદ્રાક્ષનું ઝાડ. એને આપણે કલ્પવૃક્ષ પણ કહી શકીએ. કલ્પવૃક્ષનો મતલબ એવો છે કે મનની તમામ ઈચ્છાઓ પૂર્ણ કરવાવાળું વૃક્ષ. જે યમ યમ ચિંતયતે કામમ તમ તમ પ્રાપ્નોતિ નિશ્ચિતમ. જે વ્યક્તિ જે ઈચ્છાથી, જે સંકલ્પથી, જે વિચારથી રુદ્રાક્ષ ધારણ કરે છે, એ તમામ પ્રકારના વિચાર, સંકલ્પો, ઈચ્છાઓ રુદ્રાક્ષના માધ્યમથી ભગવાન શિવના આશીર્વાદથી પૂર્ણ કરી શકાય છે. આ કથા અનુસાર એવું કહી શકાય કે રુદ્રાક્ષ દરેક વ્યક્તિ ધારણ કરી શકે અને રુદ્રાક્ષને ધારણ કરવાથી તમામ મનોરથ પૂર્ણ થાય છે. જે રુદ્રાક્ષ ધારણ કરવાના તમે મહિમા તો જણાવ્યો, રુદ્રાક્ષના પણ ઘણા પ્રકાર હોય છે. તો આ કેટલા પ્રકાર છે અને આ પ્રકારોનું શું મહત્વ છે? રુદ્રાક્ષ અનેકો પ્રકારના છે. શિવ પુરાણ આદિ કથાઓની અંદર વર્ણવેલું છે, પુરાણની અંદર, કે ભાઈ 1 થી 14 મુખી રુદ્રાક્ષ આવે છે. ગૌરીશંકર રુદ્રાક્ષ આવે, લક્ષ્મી ગણેશ રુદ્રાક્ષ આવે, ત્રિમુખ રુદ્રાક્ષ આવે. એવી રીતે અનેકો પ્રકારના રુદ્રાક્ષ આવે છે. તો રુદ્રાક્ષની પહેલાં તો આપણે સાચી ઓળખ, એવું કહેવાય છે કે રુદ્રાક્ષ જે વટવૃક્ષ કલ્પવૃક્ષ છે, કલ્પવૃક્ષની અંદર જે ફળ ઉત્પન્ન થાય છે એ ફળને ખોલવામાં આવે છે. ખોલીની અંદર જેટલા આરા હોય અને અંદર એ ફળની અંદર જેટલા બીજ હોય એટલા મુખી રુદ્રાક્ષ કહેવામાં આવે છે. તો 1 થી 14 મુખી રુદ્રાક્ષ આવે છે. ગૌરીશંકર રુદ્રાક્ષ, ગૌરીશંકરની અંદર એવું કહેવાય છે કે ભાઈ 2 રુદ્રાક્ષ જોઈન્ટ હોય છે, એ એવો જ એક ફળ ઉત્પન્ન થાય એને ગૌરીશંકર રુદ્રાક્ષ કહેવાય છે. ત્યાર પછી ગણેશ રુદ્રાક્ષ આવે છે. એટલે જેવી રીતે ગણેશજી મહારાજની સૂંઢ છે, એવી રીતે સૂંઢ આકારની અંદર જે રુદ્રાક્ષ આવે, જે ફળ ઉત્પન્ન થાય, એને ગણેશ રુદ્રાક્ષ કહેવાય છે. એટલે અનેકો પ્રકારના રુદ્રાક્ષ હોય છે, જે આપણે લેબોરેટરી દ્વારા, એક્સરે દ્વારા પણ આપણે જાણી શકીએ. અને સારા વિદ્વાન પંડિતો તો હાથમાં લઈને જ કહી શકે ભાઈ આ રુદ્રાક્ષ સાચો છે કે ખોટો છે, કેટલા મુખનો છે એવું કહી શકતા હોય છે. તો રુદ્રાક્ષના અનેકો પ્રકાર છે. અને એવું કહેવાય છે કે રુદ્રાક્ષ એટલે પરમ તત્વ, દિવ્ય શક્તિ, ગ્રહ આદિ દેવતાઓનું જેમાં વાસ છે, જેની અંદર નિવાસ કરે છે, જેની અંદર દેવતાઓની શક્તિ છે, એનું જ નામ રુદ્રાક્ષ. અલગ અલગ મુખના રુદ્રાક્ષના અલગ અલગ મહિમા હોય છે. તો આ જે અલગ અલગ મુખના રુદ્રાક્ષની તમે કીધું અલગ અલગ મહિમા હોય છે, તો આ જે મહિમા પ્રમાણે જાતકો કયા મુખના કયા જાતકે ધારણ કરવું જોઈએ તેનું પણ કંઈક અલગ પ્રકારનું હશે મહિમા, શું કહેશો એના વિશે? જી, તો રુદ્રાક્ષ આપણે વાત કરી એ પ્રમાણે 1 થી 14 મુખીના રુદ્રાક્ષ હોય છે. તો આપણે સર્વપ્રથમ શ્રી ગણેશથી શરૂઆત કરીએ કે ગણેશમુખી રુદ્રાક્ષ. સૂંઢ આકારનું જે રુદ્રાક્ષ હોય છે એને ગણેશમુખ રુદ્રાક્ષ કહેવાય છે. એની અંદર 5 મુખ, 7 મુખ અને 9 મુખ પણ આવતા હોય છે. વિદ્યાર્થી લભતે વિદ્યા, ધનાર્થી લભતે ધનમ. એવું કહેવાય છે કે જે વ્યક્તિને વિદ્યાની પ્રાપ્તિ કરે છે, જે વિદ્યાર્થીઓને એજ્યુકેશન લાઇનની અંદર આગળ વધવું છે, તો એ ગણેશ રુદ્રાક્ષ ધારણ કરી શકે. ધનાર્થી લભતે ધનમ. ધનની ઈચ્છાવાળા વ્યક્તિ પણ ગણેશમુખી રુદ્રાક્ષ ધારણ કરે તો પણ એમને ધનની પ્રાપ્તિ થાય છે. એવું કહેવાય છે કે ભાઈ સંકટ હરણ નાશક ભગવાન શ્રી મહાગણેશ એ ગણેશમુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી તમામ પ્રકારના સંકટ, કષ્ટ, વિઘ્ન દૂર થાય. અને એક ગણેશની તત્વ, ગણેશ એટલે ગણાનામ ઈશ, એટલે ગણેશ એક અનેક સમૂહનો જે માલિક છે. તો તમારે પણ જો સમૂહના માલિક બનવું હોય, નેતા બનવું હોય, ઉચ્ચ પદવી પ્રાપ્ત કરવી હોય, વિદ્યા ક્ષેત્રે ઉચ્ચ પદવી ધારણ કરવી હોય, તો પણ તમે ગણેશમુખ રુદ્રાક્ષ ધારણ કરી શકો છો. હવે આપણે વાત કરીશું એકમુખી રુદ્રાક્ષ. એકમુખી રુદ્રાક્ષ ગોળમાં પણ આવે છે અને કાજુના આકારમાં પણ આવે છે. એકમુખી રુદ્રાક્ષમાં સાક્ષાત મહાલક્ષ્મી બિરાજમાન થાય છે. જે વ્યક્તિઓને લક્ષ્મીની ઈચ્છા છે, ઐશ્વર્યની ઈચ્છા છે, સમૃદ્ધિની ઈચ્છા છે, તેવા વ્યક્તિઓ એકમુખી રુદ્રાક્ષ ધારણ કરી શકે છે. આપણે સર્વ પહેલાં જાણી લઈએ કે રુદ્રાક્ષ સ્ત્રી અને પુરુષ બંને વર્ણ ધારણ કરી શકે છે. નાના બાળકથી લઈ બુજુર્ગ સુધી પણ રુદ્રાક્ષ ધારણ કરી શકાય છે. રુદ્રાક્ષની કોઈ જ
આડઅસર રહેતી નથી. સ્ટોન બાબતમાં વાત કરીએ તો ભાઈ ગ્રહના નંગ, ડાયમંડ, પન્ના ઇત્યાદિ છે એ ધારણ કરવાથી ક્યારેક ક્યારેક એની સાઈડ ઇફેક્ટ થતી હોય છે, પણ રુદ્રાક્ષની કોઈ સાઈડ ઇફેક્ટ નથી. રુદ્રાક્ષ ધારણ કરવાથી કેવલ ને કેવલ કલ્યાણ કલ્યાણ ને કલ્યાણ જ થતું હોય છે. તો જેને મહાલક્ષ્મીની કૃપા, ઐશ્વર્ય, યશ, પ્રતિષ્ઠા, કીર્તિ, સન્માન જોઈતું હોય તો એવા વ્યક્તિઓ એકમુખી રુદ્રાક્ષ ધારણ કરી શકે છે. હવે આપણે વાત કરીશું બે મુખી રુદ્રાક્ષ. તો બે મુખી રુદ્રાક્ષ પર ચંદ્રદેવનું આધિપત્ય છે. એવું કહેવાય છે કે ભાઈ ચંદ્રદેવની શક્તિ બે મુખી રુદ્રાક્ષની અંદર વાસ કરે છે. તો જે વ્યક્તિના વિવેરિંગ માઇન્ડ છે, નિર્ણય શક્તિ નથી, અશાંતિ છે, ગુસ્સો, ક્લેશ, કંકાસ રહેતા હોય છે, જીવનમાં તમામ પ્રકારની સમૃદ્ધિ હોવા છતાં પણ શાંતિની પ્રાપ્તિ નથી, તો શાંતિની એનર્જી પ્રાપ્ત કરવા માટે આપ બેમુખી રુદ્રાક્ષ પણ ધારણ કરી શકાય છે. હવે આપણે આગળ વાત કરીશું ત્રણમુખી રુદ્રાક્ષ. ત્રણમુખી રુદ્રાક્ષ કોણ ધારણ કરી શકે? તો ત્રણમુખી રુદ્રાક્ષની અંદર એવું કહેવાય છે કે ભગવાન મંગળનો વાસ છે, અંદર મંગળની શક્તિનો વાસ છે. અમંગલ્યમ નિહત્યાસુ સર્વદા યચ્છ મંગલમ. જેના જીવનની અંદર અમંગલ જ ઘટના બનતી હોય છે, તો એવા વ્યક્તિઓએ, જે લોકોનું મેનેજમેન્ટ સારું નથી, જે લોકોની નિર્ણય શક્તિ સારી નથી, એવા જાતકો ત્રણમુખી રુદ્રાક્ષ ધારણ કરે તો પણ એમાં જે નિર્ણય શક્તિનો અભાવ છે તે દૂર થાય છે. લોહીના વિકાર, લોહીને લગતું જે સમસ્યા હોય તો એવા વ્યક્તિઓ પણ ત્રણમુખી રુદ્રાક્ષ ધારણ કરી શકે છે. હવે આપણે વાત કરીશું ચારમુખી રુદ્રાક્ષ. તો ચારમુખી રુદ્રાક્ષની અંદર ભગવાન બ્રહ્માજીનો વાસ છે. એવું કહેવાય છે કે રાહુ કરે ઘા, 364 દિવસ સારા હોય પણ 65મો દિવસ બહુ જ ખરાબ હોય. પણ જે વ્યક્તિએ બ્રહ્માજીની શક્તિની અંદર ચારમુખી રુદ્રાક્ષમાં રહેલી છે, તો ચારમુખી રુદ્રાક્ષ ધારણ કરે તો રાહુના અશુભ તત્વથી, મલિનતાથી તેમની રક્ષા થાય છે. ભૂત પ્રેતાદી કોઈ મલિનતા હોય, અનિષ્ટ હોય છે, તો પણ તે ચારમુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી દૂર થાય છે. એટલે એવું કહી શકાય કે રાહુની શાંતિ માટે પણ આપ ચારમુખી રુદ્રાક્ષ ધારણ કરી શકો છો. હવે આપણે વાત કરીશું પાંચમુખી રુદ્રાક્ષ. પાંચમુખી રુદ્રાક્ષની અંદર કાલાગ્નિ રુદ્ર એટલે મહાદેવનો વાસ છે. મહાદેવની ત્રિકાગ્નિ, કાલાગ્નિ રુદ્રની શક્તિનો વાસ છે. એના પર ગુરુનું પ્રભુત્વ છે, ગુરુનું જ્ઞાન છે. એટલે જે વ્યક્તિ જ્ઞાનની અપેક્ષા હોય, જ્ઞાનની ઈચ્છા રાખતા હોય તેવા વ્યક્તિઓએ પાંચમુખી રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ. જે વ્યક્તિ લેખન ક્ષેત્રની અંદર છે અને ક્યાંક પ્રાધ્યાપક ઇત્યાદિ ઉચ્ચ પદવીની ધારણ કરવી છે, કે ધર્મ ક્ષેત્રની અંદર સંકળાયેલા છે, તેવા તમામ વ્યક્તિઓએ પાંચમુખી રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ. પાંચમુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી એક અંતસ્ફૂર્ણાની શક્તિનો એક પ્રાદુર્ભાવ થતો હોય છે, એક સમાવેશ થતો હોય છે, અને એ આંતરિક શક્તિ, જે મલિનતા છે શરીરની અંદર કે જ્ઞાનતંતુની અંદર, તો પાંચમુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી એ મલિનતા દૂર થાય છે. હવે આપણે છ મુખી રુદ્રાક્ષની વાત કરીશું. છ મુખી રુદ્રાક્ષની અંદર ભગવાન કાર્તિકેય એટલે સ્કંદ ભગવાનની શક્તિનો વાસ રહેલો છે. ષડાનંદ પણ એવું કહેવાય છે કે 6 પ્રકારના ઐશ્વર્ય જેને પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય એવા વ્યક્તિ છ-મુખી રુદ્રાક્ષ ધારણ કરી શકે છે. ગ્રહ બાબતમાં વાત કરીએ તો છ-મુખી રુદ્રાક્ષ પર શુક્ર ગ્રહનું પ્રભુત્વ છે, શુક્ર ગ્રહની શક્તિનો વાસ છે. એટલે જે વ્યક્તિને મનોરંજન, કલા ક્ષેત્રે સંકળાયેલા છે, જે વ્યક્તિને સુખની અપેક્ષાઓ છે, જે વ્યક્તિને સારા મકાન, સારા કપડાં, સારા ગાડીની અપેક્ષાઓ છે, તો તમામ પ્રકારના વૈભવની પ્રાપ્તિ કરવા માટે શુક્ર ગ્રહના અધિપતિ એટલે શુક્ર ગ્રહનો જેમાં વાસ છે એવા છ-મુખી રુદ્રાક્ષ ધારણ કરી તો સુખની પ્રાપ્તિ પણ કરી શકે છે. હવે આપણે 7-મુખી રુદ્રાક્ષ વિશે જાણીશું. 7-મુખી રુદ્રાક્ષમાં કોનો વાસ છે? તો 7-મુખી રુદ્રાક્ષની અંદર સપ્ત ઋષિઓનું જ્ઞાન સમાયેલું છે. જે વ્યક્તિને અંતસ્ફૂર્ણાની આવશ્યકતા છે, શિક્ષણની શક્તિ જેનામાં છે, કે જેનામાં જીવનમાં અશાંતિ છે, કે જે જાતકોને સડાસાતી પનોતી ચાલી રહી છે, તો એવા વ્યક્તિઓએ 7-મુખી રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ. 7-મુખી રુદ્રાક્ષની અંદર શનિ ગ્રહની શક્તિનો સમાવેશ થયેલો છે. અને શનિદેવ છે એ દંડના કારક છે, ન્યાયના કારક છે અને શાંતિના કારક છે. એટલે જે વ્યક્તિને જીવન પર્યંત ઉદ્યમ કરવા છતાં પણ, અનેકો પ્રયત્ન કરવા છતાં પણ મળવા પાત્ર લાભ જો મળતા નથી કે મળ્યા નથી, તો એવા વ્યક્તિએ 7-મુખી રુદ્રાક્ષ ધારણ કરે તો ભગવાન શનિદેવની કૃપાથી એમને ન્યાયની પ્રાપ્તિ થાય છે, એમના જીવનમાં શાંતિની પ્રાપ્તિ થાય છે અને ઉન્નતિ થતી રહે છે. હવે આપણે 8-મુખી રુદ્રાક્ષ વિશે જાણીશું.
આઠમુખી રુદ્રાક્ષની અંદર અષ્ટવસુનો વાસ છે. અષ્ટવસુ એક આપના માટે એક નવું નામ હશે, પણ શાસ્ત્રમાં એવું કહ્યું કે 33 કરોડ દેવતાઓ છે એવો આપણે શબ્દ બધાએ સાંભળ્યો છે. તો 33 કરોડ દેવતા નહીં, 33 જ દેવતાઓ છે. એકાદશ રુદ્ર, દ્વાદશ આદિત્ય અને અષ્ટવસુ, એટલે અષ્ટવસુ નામના 8 દેવ છે. એ દેવની શક્તિનો વાસ આઠમુખી રુદ્રાક્ષની અંદર છે. આઠમુખી રુદ્રાક્ષ એટલે પરમ અંતસ્પૂર્ણ આત્મજ્ઞાનનું પ્રતીક કહેવાય છે. જે જાતકોને જ્ઞાનની પ્રાપ્તિ જોઈએ છે, પોતાનું જે માઇન્ડ પાવર છે ડેવલપ કરવું છે અને અલગ પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત કરવું છે, તો અલગ પ્રકારના જ્ઞાનની પ્રાપ્તિ માટે, 8 પ્રકારના કષ્ટો દૂર કરવા માટે, 8 પ્રકારના ઐશ્વર્ય પ્રાપ્ત કરવા માટે આપ આઠમુખી રુદ્રાક્ષ ધારણ કરી શકો છો. હવે આપણે નવમુખી રુદ્રાક્ષ વિશે વાત કરીશું. એવું કહેવાય છે કે નવમુખી રુદ્રાક્ષની અંદર 9 ગ્રહનો વાસ છે, 9 દુર્ગાનો વાસ છે. ભક્ત દુર્ગતિ નાશિની, અનેકો પ્રકારની પીડા, સંકટ, કષ્ટમાં હોવા છતાં પણ દુઃખ દૂર ના થતા હોય, તો એવા જાતકોએ નવમુખી રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ. દુર્ગનો મતલબ સંસ્કૃતના વ્યાકરણ અનુસાર એવું કહેવાય કે દુર્ગ એટલે કચરો. જે દુર્ગ દૂર કરવાવાળા દેવ છે કે દુર્ગા દેવી છે, ભક્ત દુર્ગતિ નાશની, દરેક ભક્તોની ખરાબ ગતિ છે દૂર કરવાવાળી દેવી, જેનો વાસ નવમુખી રુદ્રાક્ષમાં છે, તો નવમુખી રુદ્રાક્ષ ધારણ કરી શકાય, જેનાથી અનિષ્ટ દૂર થાય છે. સાથે સાથે આપણે ગ્રહની વાત કરીએ તો નવમુખી રુદ્રાક્ષની અંદર કેતુ ગ્રહનો વાસ છે. કેતુ એટલે ધર્મ, ધર્મનું પ્રતીક કેતુ છે. ધનાત ધર્મ તત સુખમ. જ્યાં નવમુખી રુદ્રાક્ષ ધારણ કરી અને ભગવાનના શરણે જઈ અને જે દેવાધિદેવ મહાદેવની આરાધના કરે છે, જે ધર્મનું પાલન પોષણ કરે છે, તેના ત્યાં તમામ પ્રકારના સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થતી હોય છે. હવે આપણે આગળ 10મુખી રુદ્રાક્ષ વિશે વાત કરીશું. તો 10મુખી રુદ્રાક્ષની અંદર 10 દિશાના દેવતાઓ, 10 દિક્પાલનો વાસ છે. ધર્મો રક્ષતિ રક્ષતઃ, એવું કહેવાય છે જો તમે ધર્મનું પાલન પોષણ કરશો તો ધર્મ તમારી રક્ષા કરશે. તો 10મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી 10 દિશાઓમાંથી પ્રાણી માત્રની રક્ષા થાય છે. અત્યારે આપણે જાણીએ છીએ કે ભાઈ 2 વ્હીલ, 4 વ્હીલ, બાય ટ્રેન કે બાય કાર જતા હોય તો ક્યાંક ને ક્યાંક અકસ્માત સર્જન થતા હોય છે. તો જે જાતકોએ 10મુખી રુદ્રાક્ષ ધારણ કર્યો હોય છે તો અકસ્માત અપમૃત્યુમાંથી રક્ષા થાય છે અને 10 દિશાના દેવતાઓને એમના પર કૃપા પ્રાપ્ત થાય છે. સવિશેષ એવું કહેવાય છે કે ઉત્તર દિશાના માલિક કુબેરનો ત્યાં વાસ છે. એટલે જે વ્યક્તિ આર્થિક સમસ્યા કે આર્થિક સંકટની અંદર પીડાતા હોય તો પણ એવા જાતકો 10મુખી રુદ્રાક્ષ ધારણ કરે તો પણ એમને ક્યાંક ને ક્યાંક ભગવાન શિવના આશીર્વાદથી લક્ષ્મી સમૃદ્ધિની પ્રાપ્તિ થતી હોય છે. હવે આપણે 11મુખી રુદ્રાક્ષ વિશે જાણીશું કે 11મુખી રુદ્રાક્ષમાં કયા દેવતાનો વાસ છે. તો 11મુખી રુદ્રાક્ષની અંદર એકાદશ રુદ્ર, 33 કરોડમાંથી 11 દેવ એટલે 11 રુદ્ર પણ છે. તો 11 રુદ્રની શક્તિ 11મુખી રુદ્રાક્ષની અંદર રહેલી છે. એવું કહેવાય છે કે ભાઈ 11 રુદ્રમાંથી જે 11મો રુદ્ર છે એના અંશ ભગવાન શ્રી હનુમાનજી મહારાજ છે. તો 11મુખી રુદ્રાક્ષની અંદર હનુમાનજી મહારાજનો પણ વાસ છે. અતુલિત બલધામ, જેને અતુલ પ્રકારનું બળની પ્રાપ્તિ છે, બળની ઈચ્છા ધરાવે છે, તો એવા વ્યક્તિઓએ 11મુખી રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ. રિદ્ધિ સિદ્ધિ નવનિધિની પ્રાપ્તિ કરવી છે, ક્યાંક લીડરશિપની પ્રાપ્તિ કરવી છે, તો પણ આપ 11મુખી રુદ્રાક્ષ ધારણ કરી શકાય છે. હવે આપણે 12મુખી રુદ્રાક્ષમાં વાત કરીશું. તો દ્વાદશાદિત્યાહ, એવું કહેવાય છે કે 12મુખી રુદ્રાક્ષની અંદર 12 પ્રકારના સૂર્યનો વાસ થયેલો છે. સૂર્ય આત્મા જગતસ્તસ્તુ ખશ્ચ. જે વ્યક્તિને આત્મજ્ઞાન કે આત્મ પાવર, વિલ પાવરનો અભાવ છે, તો એવા વ્યક્તિઓ 12મુખી રુદ્રાક્ષ ધારણ કરી શકે છે. 12મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી સૂર્યના જેવા તેજની પ્રાપ્તિ થાય છે, ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે, ધૈર્યની પ્રાપ્તિ થાય છે, તપસ્વીતા એટલે એકાગ્રતા, અને બિફોર ટાઈમ એટલે એવું કહેવાય કે ટાઈમસર આવવાની, ટાઈમસર જવાની સમયની કિંમત 12મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી પ્રાપ્ત થાય છે. સૂર્યના જ્ઞાનના કારણે સૂર્યનું તેજ અને જ્ઞાન વિજ્ઞાનકારક 12મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી જ્ઞાન અને વિજ્ઞાન બંનેની પ્રાપ્તિ થતી હોય છે. તો જ્ઞાન વિજ્ઞાન પ્રાપ્ત કરવા માટે પણ આપ 12મુખી રુદ્રાક્ષ ધારણ કરી શકો છો. હવે આપણે 13મુખી રુદ્રાક્ષની વાત કરીશું.
તો 13મુખી રુદ્રાક્ષની અંદર સાક્ષાત કામદેવ બિરાજમાન છે, કે કામદેવની શક્તિ ત્યાં આગળ રહેલી છે. અને કામદેવની, કામ એટલે ઈચ્છા, તમામ પ્રકારની ઈચ્છા મનોરથ પૂર્ણ કરનાર રુદ્રાક્ષ એટલે 13મુખી રુદ્રાક્ષ. 13મુખી રુદ્રાક્ષ પ્રાપ્ત કરવાથી ધૈર્ય, ધીરજની પ્રાપ્તિ થાય છે. ગંભીરતા, રાજનીતિ, વકીલાત જેવા ક્ષેત્રની અંદર સંકળાયેલા વ્યક્તિઓ પણ 13મુખી રુદ્રાક્ષ ધારણ કરે તો એમને સફળતા પ્રાપ્ત થતી હોય છે. વધુમાં પૂર્વભાસ, ઘણા એવા વ્યક્તિઓ છે જેમને પૂર્વભાસ થતો હોય છે, તો 13મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી પૂર્વભાસની શક્તિ પણ આપણને પ્રાપ્ત થતી હોય છે. હવે આપણે 14મુખી રુદ્રાક્ષ વિશે વાત કરીશું. 14મુખી રુદ્રાક્ષ એટલે અકલ્પનીય, અશક્યને શક્ય કરવાની શક્તિ 14મુખી રુદ્રાક્ષની અંદર રહેલી છે. ભગવાન પરમ શિવનું તત્વ ત્યાં રહેલું છે. દેવાધિદેવ એટલે દેવાંશ પણ કહી શકાય. તો પરમ તત્વની પ્રાપ્તિ કરવા માટે, મોક્ષની પ્રાપ્તિ કરવા માટે, ધર્મ, અર્થ, કામ ઇત્યાદિ તમામ પ્રકારના ઐશ્વર્ય, 6 પ્રકારના ઐશ્વર્ય પ્રાપ્ત કરવા, રિદ્ધિ સિદ્ધિની પ્રાપ્તિ કરવા માટે 14મુખી રુદ્રાક્ષ ધારણ કરી શકાય છે. હવે સવિશેષમાં હવે આપણે વાત કરીશું ગૌરીશંકર રુદ્રાક્ષ. આપણે પહેલાં જે વાત કરી કે 2 રુદ્રાક્ષ એક સાથે જોઈન્ટ થતા હોય છે, તો એને ગૌરીશંકર રુદ્રાક્ષ કહેવાય છે. ગૌરીશંકર રુદ્રાક્ષમાં પણ 7 મુખ, 9 મુખ એવા અલગ અલગ પ્રકારના હોય છે. તો ગૌરીશંકર રુદ્રાક્ષ ધારણ કરવાથી જે પતિ પત્નીને દાંપત્ય જીવનની અંદર પ્રેમનો અભાવ હોય છે, કે જે જાતકને અનેકો પ્રયત્ન કરવા છતાં પણ સંતાનમાં ક્યાંક ને ક્યાંક બાધા આવે છે, તો આવા વ્યક્તિઓ ગૌરીશંકર રુદ્રાક્ષ ધારણ કરે તો દાંપત્ય જીવનની અંદર પ્રેમની પ્રાપ્તિ થાય છે. સંતાન ના હોય તેને સંતાનની પ્રાપ્તિ થતી હોય છે. ક્યાંક મિત્રોના અણબનાવ હોય, માતા પિતાની વચ્ચે અણબનાવ હોય, સાસુ સસરાની વચ્ચે અણબનાવ હોય, સાસ વહુની વચ્ચે અણબનાવ હોય, ભાઈ બહેનની વચ્ચે અણબનાવ હોય, તો તમામ પ્રકારના અણબનાવ દૂર કરવા માટે અને કુટુંબ પરિવારની અંદર પ્રેમ, વાત્સલ્ય પ્રાપ્ત કરવા માટે ગૌરીશંકર રુદ્રાક્ષ ધારણ કરી શકાય, જેનું નામ છે ગૌરી અને શંકર, કે બંને આ રુદ્રાક્ષની અંદર ભગવાન શિવ અને પાર્વતીનો સમન્વય શક્તિનો જેમાં વાસ છે એનું જ નામ ગૌરી શંકર રુદ્રાક્ષ. આ રીતે અનેકો પ્રકારના રુદ્રાક્ષો છે. અનેક પ્રકારની મનોકામના પૂર્ણ કરવા માટે આપ બધા જ પ્રકારના રુદ્રાક્ષ ધારણ કરી શકો છો. ગ્રહ પ્રમાણે પણ ધારણ કરી શકાય છે. રુદ્રાક્ષની માળા ધારણ કરવી હોય તો પણ ધારણ કરી શકાય છે. પહેલાં જ આપણે વાત કરી કે રુદ્રાક્ષ ધારણ કરવાથી કોઈ પણ પ્રકારનું ખરાબ ફળ પ્રાપ્ત થતું નથી. શાસ્ત્રીજી, રુદ્રાક્ષ ધારણ કરવાનું તમે કીધું, ધારણ કરતી વખતે કોઈ મંત્રનો ઉચ્ચાર કરવાનો હોય કે એવી કોઈ વિધિ હોય તો તેના વિશે જણાવશો. ચોક્કસ. રુદ્રાક્ષ એક ફળ છે જે પવિત્ર છે. રુદ્રાક્ષની કોઈ આમ તો કંઈ પ્રાણ પ્રતિષ્ઠા કે એવું કાંઈ હોતું નથી, કારણ કે જે સ્વયં ફળ છે એ શુદ્ધ જ હોય છે. તે છતાં પણ આપણા વ્યવહારિકની અંદર ક્યાંક ને ક્યાંક સ્પર્શાસ્પર્શ ઇત્યાદિ દોષ લાગતા હોય તો એ દોષના નિવારણ માટે રુદ્રાક્ષને ગંગાજળ અને ગાયના કાચા દૂધથી સ્નાન કરાવવું. નમઃ શિવાય એવું પંચાક્ષરી મંત્ર આપ સર્વ જાણો છો, તો નથી ભગવાન રુદ્રાક્ષને ગંધ અર્પણ કરવો, મથી ભગવાનને પુષ્પ અર્પણ કરવું, સથી ભગવાનને ધૂપ અર્પણ કરવા, વથી ભગવાનને દીપ બતાવવું અને યથી ભગવાનને નૈવેદ્યની સામગ્રી અર્પણ કરવી. નમઃ શિવાય મંત્ર દ્વારા ગંગાજળ અને ગાયના દૂધ વડે રુદ્રાક્ષને પવિત્ર કરી અને લાલ દોરાની અંદર આપ ધારણ કરી શકો છો. સવિશેષમાં રુદ્રાક્ષની કાળજી, રુદ્રાક્ષનું નૈવેદ્ય એક ઘી છે, કારણ કે રુદ્રાક્ષ એક ફળ છે, તો ક્યાંક ને ક્યાંક ખરાબ થાય તો એને ઘીની અંદર રાખવાથી પછી રુદ્રાક્ષની અંદર કઠોરતા પ્રાપ્ત થાય છે, જેથી તૂટવાનો ભય રહેતો નથી. સમયાંતરે જે રુદ્રાક્ષની અંદર જે તમે દોરામાં ધારણ કરો છો એ સમયાંતરે દોરા બદલવો, જેથી રુદ્રાક્ષ દોરાની અંદર જે ખરાબી હોય તે દૂર થતી હોય છે. સવિશેષમાં રુદ્રાક્ષને જો પ્રાપ્ત મંત્ર કરવા હોય તો મહામૃત્યુંજય પણ કરી શકાય છે. અલગ અલગ જે મુખી છે, અલગ અલગ મુખના અલગ અલગ મંત્રો છે, અલગ અલગ વિનિયોગ છે, તો એ રીતે પણ આપ સારા પંડિતના માધ્યમથી તો રુદ્રાક્ષની પૂજા પણ આપ કરી શકો છો કે કરવાઈ શકો છો. શ્રાવણ મહિનામાં કયા જાતકના લોકોએ રુદ્રાક્ષની માળા ધારણ કરવી જોઈએ તેની લઈને કોઈ વિશેષ માહિતી? સર્વપ્રથમ તો રુદ્રાક્ષ દરેક વ્યક્તિ, દરેક કાસ્ટના વ્યક્તિ ધારણ કરી શકે. રુદ્રાક્ષ એક ફળ છે અને ફળ પર કોઈનો કોઈ અધિપત્ય રહેતો નથી. એ તમામ માટે છે, તમામ ભક્તો માટે. પણ વર્ણ વ્યવસ્થા જે શાસ્ત્રમાં કહેલી છે, હિન્દુ શાસ્ત્ર પ્રમાણે, શિવપુરાણ આદિ પુરાણોમાં કહેલું કે વર્ણ વ્યવસ્થા છે, તો વર્ણ વ્યવસ્થા પ્રમાણે એવું કહેવાય છે કે યદિ જો સફેદ કલરનો રુદ્રાક્ષ
પ્રાપ્ત થાય તો સફેદ કલરના રુદ્રાક્ષ બ્રાહ્મણ જ્ઞાતિ ધારણ કરી શકે છે. ક્ષત્રિય માટે લાલ કલરના રુદ્રાક્ષ છે કે જે ક્ષત્રિય વર્ણ છે એ લોકો માટે લાલ કલરના રુદ્રાક્ષ ધારણ કરવા જોઈએ. વૈશ્ય વર્ણ માટે પીળા કલરનો રુદ્રાક્ષ આવે છે. તો પીળા કલરના રુદ્રાક્ષ અત્યારે તો ઉપલબ્ધ છે જ નહીં, પણ ક્યાંક ને ક્યાંક બ્રાઉન કલરના રુદ્રાક્ષ મળતા હોય છે. તો વૈશ્ય વર્ગ જે છે એ વૈશ્ય વર્ગ બ્રાઉન કલરના રુદ્રાક્ષ ધારણ કરી શકે છે. બાકીની તમામ જે જ્ઞાતિ છે, વર્ણ છે, એ તમામ વર્ણના લોકો કૃષ્ણ વર્ણ એટલે કાળા કલરના રુદ્રાક્ષ ધારણ કરી શકે છે. શાસ્ત્રીજી, KTV ન્યૂઝ ગુજરાતી પર જોડાવા બદલ આપનો આભાર. તો જે રીતે શાસ્ત્રીજીએ આજે જણાવ્યું રુદ્રાક્ષની મહિમા, રુદ્રાક્ષ કઈ રીતે ઉત્પન્ન થયો અને કયા જાતકના લોકોએ રુદ્રાક્ષ ધારણ કરવું જોઈએ તેવી ઘણી માહિતી આજે આપણને શાસ્ત્રીજીએ જણાવી. તો આવી જ વધુ ભક્તિને લઈને રજૂઆત અમે રજૂ કરતા રહીશું. ત્યાં સુધી જોતા રહો KTV ન્યૂઝ ગુજરાતી. સમસ્યા તમારી, ખબર અમારી. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય.